ખેડૂત આમ તો આપણે એમને જગતનો તાત કહીએ છીએ, અન્નદાતા કહીએ છીએ, પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો છે તે પોતાની સંઘર્ષની લડાઈ છે તે લડી રહ્યા છે. કારણ કે જે વીજ કંપનીઓ છે તેમના દ્વારા ખેડૂતના ખેતરોની અંદર પોલ છે તે ઊભા કરવામાં આવી રહ્યા છે. ક્યાંક ખેડૂતો કંપનીઓ સાથે સંઘર્ષ કરી રહી છે, ક્યાંક ખેડૂત પોલીસ તંત્ર સાથે સંઘર્ષ કરી રહી છે, ક્યાંક સરકાર સામે સંઘર્ષ કરી રહી છે. ત્યારે જે 15 જૂને જે ટ્રેક્ટર રેલી નીકળવાની હતી તે ટ્રેક્ટર રેલી નીકળી ચૂકી છે. હાલ અત્યારે વિરમગામ ખાતે પહોંચી છે અને જે કિસાન સંઘર્ષ સમિતિના ચેરમેન પાલભાઈ આંબલિયા છે તે આપણી સાથે છે. તેમની સાથે જ વાત કરશું. પાલભાઈ, રેલીની પૂરેપૂરી માહિતી તમે અગાઉ પણ આપી દીધી છે. આજે રેલી વિરમગામ પહોંચી છે, કાલે ગાંધીનગર પહોંચશે, પરંતુ હવે જે રેલીને લઈને ક્યાંક રાજકારણ પણ ગરમાયું એવું દેખાઈ રહ્યું છે. કારણ કે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. હવે આમ આદમી પાર્ટી છે તે મેદાને ઉતરી છે. ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ દ્વારા સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને જાહેરાત કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટીનું પૂરેપૂરું સમર્થન આ રેલીને મળવાનું છે. જો પહેલી વસ્તુ, માત્ર કિસાન સંઘર્ષ સમિતિ નહીં, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ રેલીની શરૂઆત છે. અમે જ્યારે આ પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી આ બાબતની 15 જૂનની જાહેરાત કરતી અમદાવાદ સર્કિટ હાઉસમાંથી, ત્યારે અમે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું, ભાજપ, આમ આદમી પાર્ટી અને ભારતીય કિસાન સંઘ એના સિવાય તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આવકારીએ છીએ. સમર્થન કોઈ જાહેર કરે તો ટ્રેક્ટર યાત્રા નીકળી ગયા પછી, એટલે કે મોરબીથી હાલતી થઈ ગયા પછી સમર્થન હોય? સમર્થન 15 દિવસ પહેલા કરવું હતું ને, કોણ ના પાડતું હતું? અને તેમ છતાંય સમર્થનને અમે આવકારીએ છીએ, સ્વાગત છે, વેલકમ છે. પણ મનોજભાઈ સોરઠિયા એમ કહે છે કે અમે બધા જ પ્રદેશના આગેવાનો કાલે ત્યાં સાથે જવાના છીએ. તો સવાલ એ થાય છે કે અત્યાર સુધી છેલ્લા 6 મહિનાથી આ વીજ લાઈનોના પ્રશ્નોને લઈને અમે લડીએ છીએ, સતત લડીએ છીએ. ખેડૂતોની વચ્ચે બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ધોમધડકા તાપમાં 45 ડિગ્રીમાં એમની વચ્ચે રહ્યા છીએ. કોઈ પણ ગામ હોય તમારે લઈ લો, દરેક જગ્યાએ કોંઢ હોય, અમે ગયા છીએ, કામ બંધ કરાવડાવ્યું. જેતપર અમે ગયા, કામ બંધ કરાવડાવ્યું. વાંઢિયા અમે ગયા, રાશંગ પર અમે ગયા, સતત લડ્યા છીએ. કાયદાથી વાત કરી છે, અને કાયદાથી વાત કરી એટલું જ નહીં, ગુજરાતના ખેડૂતના દીકરાઓ કાયદાથી માહિતગાર થાય, કાયદાથી વાત કરતા થાય, એના માટે 2 મહિના સુધી સતત પ્રયાસો કરી અને ખેડૂતોને તૈયાર કર્યા કે તમે 2 દિવસના સેમિનારમાં આવો. 200 ખેડૂતના દીકરાઓને કાયદાથી માહિતગાર કરવા માટે 2 દિવસનો સેમિનાર કર્યો અને 100 જેટલી નાની નાની સભાઓ કરી, 100 સભાઓ કરી છેલ્લા 6 મહિનામાં, બરાબર છે. અને એના આધારે જે એક આખો માહોલ ઊભો થયો, અમે 15 જૂને જાહેરાત કરી. ગુજરાતના ખેડૂતો સોશિયલ મીડિયામાં તાકાતથી, બરાબર છે, આ લડાઈને સમર્થન આપવા લાગ્યા. અગાઉ જે નેતાઓ માત્ર ઓફિસોમાં બેસીને નિવેદન કરતા હતા, એ નેતાઓને જમીન ઉપર આવવું પડ્યું. જમીન ઉપર આવ્યા તો કર્યું શું? તો કે ખાડામાં ફોટા પડાવીને આવી ગયા. જે કોંઢ ગામમાં ખાડામાં ફોટા પડાવીને આવ્યા, ત્યાં જ અમે એ ગામમાં જઈ એના 2 દિવસ પછી હું જિગ્નેશભાઈ ગયા હતા અને કંપનીના અધિકારીઓ, સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને સાબિત કરી દીધું કે આ કામ નિયમ વિરુદ્ધ થાય છે અને કામ બંધ કરાવીને આવ્યા. એટલે દરેક લડાઈ જે છે એ લડાઈ જમીન ઉપરથી લઈ અને છેલ્લા 6 મહિનાથી, તમે પણ એના સાક્ષી છો, અમે લડીએ છીએ. જેવો માહોલ ઊભો થયો એટલે ડાયરેક્ટ એમ કે અમે આવતીકાલે આવવાના છીએ. હું તોય સ્વાગત કરું છું. BS9ના માધ્યમથી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને આવકારું છું. પણ શરત એ છે કે સુરતથી જયેશભાઈ પટેલ 200 થી 250 ટ્રેક્ટર એ બાજુથી આવે છે. દાહોદથી અમારા નીનાભાઈ 100 ટ્રેક્ટર લઈને ત્યાંથી આખી ટીમ લઈને નીકળે છે. ડીસાથી નરસિંહભાઈ દેસાઈ છે, એ લગભગ 150-200 ટ્રેક્ટર લઈને આવે છે. લાલજીભાઈ દેસાઈ બેચરાજીથી લગભગ 200-250 ટ્રેક્ટર લઈને આવે છે. મહેશભાઈ રાજકોટિયા હોય, જીતુભાઈ હોય, નેહુલભાઈ હોય, કિશોરભાઈ હોય, એટલે આખી મોરબી બાજુની ટીમ છે. એ લગભગ ઓછામાં ઓછા 200-250 ટ્રેક્ટર આજે રાત સુધીમાં પહોંચશે. એ જ રીતે કોંઢના ખેડૂતો, સાપકડાના ખેડૂતો છે, એ ટ્રેક્ટર લઈને આવે છે.
ટોટલ 2000 જેટલા ટ્રેક્ટર છેલ્લા 6 મહિનામાં લડાઈ કરવાના કારણે, બરાબર છે, અને અમારા આગેવાનોના કારણે, કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના આગેવાનોના કારણે 2000 ટ્રેક્ટર થાય છે. તો મારે એમને જે મારી શરત છે એ છે કે તમે 1000 ટ્રેક્ટર લઈને તો આવો, તમે 1000 નહીં, ચલો 500 ટ્રેક્ટર લઈને તો આવો. અત્યારે તમે જોયું હશે કે જે આખું આ એમનેમ તો થતું નથી, આમાં ક્યાંક આર્થિક પણ તકલીફ થાય, સ્વાભાવિક છે, બરાબર છે. બધું જ આર્થિક બોજે ભોગવવાનો, ખેડૂતોના શું કહેવાય ગળુએ ઘસવાનું, પરસેવોય પાડવાનો, બધું તૈયાર કર્યા પછી આ તો એવું થયું કે આખું બિલ્ડિંગ કોક ઊભું કરે અને રેવા તમે આવી જાવ તો હાલે ખરું, બરાબર છે. આ એવી વાત છે. બધું જ કર્યા પછી એમ કે આવતીકાલે અમે બધા જ સમર્થન આપવા જઈશું. આ ક્યાંનો ન્યાય છે? એટલે મારે એમને કહેવું પડ્યું કે તમે આવો તો સ્વાગત છે, આવો ને 500 ટ્રેક્ટર લઈને આવો, ચલો ગણાવો 500 ટ્રેક્ટર તમારા કા મારા 500 છે, કોણ ના પાડે છે? પણ કંઈ કર્યા વગર માત્ર મીડિયામાં સમર્થન કરી દેવું અને મીડિયામાંથી આવી જવું, બરાબર છે. મીડિયામાંથી બહાર નીકળીને જમીન ઉપર ઉતરો ને. તમે તો રાષ્ટ્રીય પાર્ટી છો હવે તો, બરાબર છે. તો તમે સંઘર્ષ કરો 6 મહિના સુધી, ઊભું કરો. બીજું, આ અગાઉ મને કેશોદનો અનુભવ છે, ઘેડનો. 6 મહિના સુધી ઘેડમાં લડ્યો, 102 ગામમાં, દરેક ગામમાં 2 વખત ગયો, ખેડૂતોને જાગૃત કર્યા. અને મને એવું થયું કે તમામ રાજકીય પક્ષોને હું બોલાવું. મેં આમ આદમી પાર્ટીને પણ બોલાવી, આવ્યા, મંચ શેર કરાવડાવ્યું, બધાઈને સ્ટેજ પણ આપ્યું અને માઇક પણ આપ્યું. ત્યાં જે 18 નેતાઓએ ભાષણ કર્યા આમ આદમી વાળાએ, એમાંથી ઘેડનો ઘ તો 2-5 જણા જ બોલ્યા, બાકી બધા તો પોતાની જ વાત કરતા રહ્યા. અને જેવું પરિણામ આવ્યું, 1500 કરોડ રૂપિયા ઘેડમાં ફાળવા, તો એ 1500 કરોડ રૂપિયા કેવી રીતે વપરાશે એનું ધ્યાન રાખવું, રક્ષણ કરવું, એના પ્રશ્નો પૂછવા, એના માટે અરજીઓ કરવી, એ કંઈ નહીં, ડાયરેક્ટ પદયાત્રા ચાલુ કરી દીધી યશ લેવા માટે. એટલે મેં આજે કહ્યું તક સાધુઓ છે. હળદરમાં જે ઘટના બની એનાથી સાવચેત અમે થયા છીએ. અને આમાં પણ તમે જોજો જે ભાષણો થયા છે એ આમ આદમી પાર્ટીના નેતાઓ તરફથી ભાષણો થયા છે. ઉખેડી નાખવાનો થાંભલો, પાડી નાખવાનો થાંભલો, કાપી નાખવાનો થાંભલો, બરાબર છે. આ જે ભાષણો થયા છે એ એમના, અમે તો કહ્યું છે શાંતિપૂર્ણ રીતે લડશું અને લડતા રહેશું. પાલભાઈને એવું કહેવામાં આવ્યું છે કે પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે, એ ભાષણોમાં પણ એવું છે. નહીં, હું ખેડૂતોને ગુમરાહ કરું છું એ કે હળદરમાં ખેડૂતો ગુમરાહ થયા હતા એ, બરાબર છે. આજે જે આમ આદમી પાર્ટીએ જે સ્ટેટમેન્ટ આપ્યું ને કે અમે જઈએ છીએ, કાંઈ કર્યા વગર અમે જઈએ છીએ, એ સ્ટેટમેન્ટ બહુ જાણી જોઈને લોકોએ આપ્યું છે. ખેડૂતો જેના કારણે 2 ભાગમાં વેચાય, બરાબર છે. મીડિયા અમુક બધાને નથી કહેતો હું, બરાબર છે, અમુક મીડિયા એને ડાયરેક્ટ 2 પક્ષોની લડાઈ ગણાવડાવે, 2 વ્યક્તિઓની લડાઈ ગણાવડાવે, આમને સામને કરે. એટલે માણસ જે આવતીકાલે જે સંખ્યામાં ખેડૂતો આવવાના હોય એ ન આવે, એના માટેના ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે મળી, અને આ સાજિશ તો નથી, મને તો શંકા છે, ક્યાંક ને ક્યાંક કંપનીઓ સાથે મળી અને આ સાજિશ તો નથી ને, મને શંકા છે. કારણ કે અગાઉ જેતપુરની બાજુના એક ભાઈ છે અને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને ફેસબુક લાઈવ થઈને કહ્યું હતું કે ત્યાં જામનગરના જે નેતાઓ છે, દ્વારકાના જે મુખ્ય નેતાઓ છે, એમને 200 કરોડ રૂપિયા કંપનીએ આપ્યા છે એટલે એ ત્યાં લડતા નથી, બરાબર છે. એટલે મને ક્યાંક એ શંકા છે કે કંપનીઓના ઈશારે, સરકારના ઈશારે ખેડૂતોની લડાઈ મીડિયામાં, ખેડૂતોની લડાઈને આમ આદમી પાર્ટી એમાં કેવી રીતે મીડિયામાં સ્થાન લઈ શકે, કેવી રીતે ઘૂસી શકે અને ખેડૂતોમાં કેવી રીતે વિભાજન થાય, એના ક્યાંક ને ક્યાંક આ પ્રયત્ન હોય એવી મને બૂ આવે છે. પાલભાઈ, જે તમે હળદર કાંડની વાત કરી એના ઉપરથી એ પણ યાદ આવ્યું કે હળદરની અંદર જે ઘટના બની હતી, હવે અહીંયાથી જે રેલી ગાંધીનગર પહોંચવાની છે એમાં કાયદો સુરક્ષાની વાત કઈ રીતે તમે ધ્યાને રાખી છે? કારણ કે જે રીતે હળદરનો દાખલો જોયો એ બાદ ખેડૂતો ઘણા ખરા આંદોલન કરતા અને સરકાર સામે અવાજ ઉઠાવતા બી રહ્યા છે, એના માટે તમે કઈ રીતની તૈયારી? અમે 6 મહિનાથી
જે ગામમાં સભા કરી છે દરેક ગામમાં ખેડૂતોને સમજાવ્યા છે શાંતિપૂર્ણ રીતે આપણે જવાનું થશે. લડાઈ શાંતિપૂર્ણ, કાયદા મુજબ, ગાંધી ચિંધ્યા માર્ગે સંપૂર્ણ અહિંસક લડાઈ છે. 6 મહિનાથી અમે આ પ્રયત્નો કરીએ છીએ. અમે નીકળ્યા ત્યારે પણ ખેડૂતોને કહ્યું છે, અગાઉ પણ જ્યારે જ્યારે મળ્યા ત્યારે પણ કહ્યું છે. અને તમે જોયું હશે ટ્રેક્ટર એક લાઇનમાં શિસ્તબદ્ધ રીતે અત્યાર સુધીમાં હાલ્યા આવ્યા છે. મને ભરોસો છે શિસ્તબદ્ધ રીતે જ જઈશું. એમાં માની લો કે સરકાર અમને ક્યાંક રોકશે, આ હિટલરશાહી સરકાર છે, આનો કોઈ ભરોસો નહીં. માની લ્યો કે રોકશે તો અમે રોકાઈ જવા માટે પણ અમારી માનસિક તૈયારી છે. કારણ કે આ લડાઈની શરૂઆત છે, અંત નથી. અને અમારે રાતોરાત નેતા પણ ભડકાઉ ભાષણો કરી અને થવું નથી. અમારે સંઘર્ષ કરવો છે, પરસેવો પાડવો છે અને પરસેવો પાડીએ છીએ. આખા ગુજરાતે જોયું છે. એટલે એ જે છે એ અમે કરી અને આગળ વધવા માંગીએ છીએ. માની લ્યો કે સરકાર રોકશે તો અમે સરકારને અલ્ટિમેટમ જ આપવા જઈએ છીએ. જ્યાં રોકશે ત્યાંથી અલ્ટિમેટમ આપી દઈશું અને અલ્ટિમેટમ આપીને સરકારને કહેશું કે ભાઈ શાનમાં સમજી જાઓ, નહીતર આવનારા દિવસોમાં અમે ફરીથી ગાંધી ચિંધ્યા માર્ગે આવશું. અને અત્યારે હજારોમાં આવ્યા છીએ, ત્યારે લાખોમાં આવશું. એક અંતિમ પ્રશ્ન, આપ જે રીતે વાત કરો છો અમે અલ્ટિમેટમ આપ આપવા જઈ રહ્યા છો, પરંતુ આ એટલું કર્યા બાદ પણ તમને લાગે છે કે ખરેખર ખેડૂત હિત માટે જવાબ આવશે? કારણ કે ગઈકાલે વડાપ્રધાનના 12 વર્ષ પૂરાની જે પ્રેસ કોન્ફરન્સ રાજકોટ ખાતે રાખવામાં આવી હતી, તેમાં કૃષિ મંત્રીને જ્યારે ખેડૂતોનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તે ઊભા થઈ અને જતા રહ્યા હતા. તમને લાગે છે કે આ કરવાથી ખરેખર સરકાર ખેડૂતો સામું જોશે? જો પહેલી વસ્તુ તો હું કહું કે આ લડાઈ આજથી 1.5-2 વર્ષ પહેલાં ખેડૂતને આ જ લાઈન આવતી હોય તો 50,000થી ચાલુ કરી અને 2.5-3 લાખ, 5 લાખ, 7 લાખ સુધી રૂપિયા મળ્યા હતા. આ 6 મહિનાની અમારી લડાઈની પહેલી તો સિદ્ધિ એ છે કે આજે કંપનીઓવાળા ખેડૂતોને જઈને 765 કેવીની લાઈન હોય તો મોરબી હોય કે એની આસપાસના શાપકડાની વાત છે તો અહીંયા સામેથી 32 લાખથી 58 લાખ સુધી આપવા માટેની કંપની પોતે ઓફર કરે છે. સહમતિ કરાર કરી લ્યો, બરાબર છે. એટલે આ તો અમારી જીત થઈ જ ગઈ છે, બરાબર છે. માની લ્યો કે અમને રોકે, નહીં જવા દે, તો અમે ફરીથી લડવાના છીએ. અને તમારો પ્રશ્ન શું કહેતા તમે? કે કૃષિ મંત્રી, ગઈકાલે જે કૃષિ મંત્રી હા, અને સરકાર, ભાઈ આ સરકાર છે એ કેવા પૂરતી ખેડૂત લક્ષી છે, બાકી ખેડૂત ભક્ષી સરકાર છે. કહેવા પૂરતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે, બાકી વાસ્તવિકતા એ છે કે આ રાજ્યના મંત્રી કંપનીઓ પ્રતિ મૃદુ છે અને ખેડૂતોને લાઠીઓ મારવા માટે મક્કમ છે. એટલે તો અમે ખેડૂતો જઈને કહીએ છીએ કે સરકાર શાનમાં સમજી જાઓ, ખેડૂતોનો આક્રોશ ભારી પડશે. એટલે અમે આ કહેવા જઈએ છીએ. અને વાત રહી કૃષિ મંત્રીની, તો કૃષિ મંત્રી 4 દિવસ પહેલા તો ફાકા ફોજદારી કરતા હતા. ગુજરાતના ખેડૂતોનું અહિત કરનાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે, જેલમાં નાખવામાં આવશે. એ જ કૃષિ મંત્રીને એ જ ખેડૂતોનો પ્રશ્ન રાજકોટના મીડિયાનો આભારી છે. રાજકોટના મીડિયાએ જ્યારે પૂછ્યું કે વીજ લાઈનો બાબતે શું કહેવું છે, તો જીતુભાઈથી વીજ લાઈનનો વી નથી બોલાયો. તમે કહ્યું એમ એ પ્રેસ કોન્ફરન્સ છોડી અને બહાર નીકળી ગયા છે. તો આમની પાસેથી તો અપેક્ષા શું રાખવાની? પણ સરકારને અમે ખેડૂતો અહિંસક માર્ગે આજે નહીં તો આવતા 2 મહિને, 4 મહિને, 6 મહિને સરકારને મજબૂર કરીશું. અહિંસામાં તાકાત છે. ગોરા અંગ્રેજોનો જેનો દુનિયામાં સૂરજ નહોતો આથમતો, એમણે અહિંસાના માર્ગે લડાઈના કારણે આ ભારત છોડીને જવું પડ્યું છે. તો આ તો કાળા અંગ્રેજો છે. પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, આ વેસ્ટ ઇન્ડિયા કંપનીઓ છે. આની સામે લડીશું અને જીતીશું. જે ચોક્કસથી તો હતા પાલભાઈ આંબલિયા કે જેમણે આવતીકાલને લઈને ઘણી બધી વાત છે તે BS9 ન્યૂઝ સાથે કરી છે. અને જે રીતે વાત કરવામાં આવે તો આ અલ્ટિમેટમ આપવા માટે આવતીકાલે તમામ જે કાયદાકીય જે કાર્યવાહી છે તે પણ કરી અને ત્યારબાદ જ આ રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. તો હવે આવતીકાલે જ જોવાનું રહેશે કે સરકાર કઈ રીતે ખેડૂતોની વાત છે તે સાંભળે છે, કઈ રીતે કેવા જવાબ છે તે ખેડૂતના હિતલક્ષી આપે છે, તે આવતીકાલે જ જોવાનું રહેશે.
જે આવતીકાલે જે રેલી છે તેનું તમામ લાઈવ કવરેજ નિહાળવા માટે આપ સતત BS9 ન્યૂઝ સાથે જોડાયેલા રહો, કારણ કે આવતીકાલનું સતત જે લાઈવ કવરેજ છે તે તમને માત્ર ને માત્ર BS9 ન્યૂઝ પર જોવા મળશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, અમદાવાદ.